દાંતે પાડજો. એ માજી મને હળવેક દિન કીધું, મારો પાડો આમ જ ગાંગરીને મરી ગયો. તે દી હું ડાયટિંગ કરવા માંડ્યો. તે દું હા, બોલા ડાયટિંગ કરવું એટલે આવો નકર કેવો હોત. અને ખરેખર હવારમાં તમે રેસકોર્સ જઈ ગયો. આમ જો મારા આમ હવારમાં જે હાલતા હોય ને એકવાર જોઈજો. એમાંય ખાસ બહેનો. આપણે છેતરાઈ જ ગયા છીએ. આપણે જોવા ગયા ત્યાં અસલ 200 ml ની કોકાકોલાની બાટલી જ હતી. લગ્ન કર્યા 10 વર્ષ પછી થમ્સઅપ નો 2.5 લીટરનો બાટલો. અને તોય પાછા એમ કે અહીં આવીને તમે દુઃખ જ ભાડ્યો. એ અડધું ખાઈને તમને ખવડાવ્યું છે એટલે આ અડધું ઓછું ખવડાવ્યું. આ દુઃખ છે. અને હવે રેસકોર્સ આમ હાલ્યા જતા હોય ને આપણે એમ કહીને બેન જય શ્રી કૃષ્ણ, પણ તો ઓછું ખાતા હોય તો ખરેખર વોકિંગ જ ભૂકા કાઢી નાખી. અમુક તો એવા હાલ્યા જતા હોય સવારમાં આપણને એમ થાય કે આમને હાલ્યો જાય કુવાડવા પૂગે નહીં. હા, પણ આ પરિવારનો ડાયરો છે ને, મારે એક બે આમ દુહા ગાવા છે. લાગે બાગે લોહીની ધાર આપણી ઉપર કાંઈ નહીં. ગાવ ને આ લોકો વગાડવાના છે. જો આજ પેમેન્ટ પૂરું છે. કોઈ પણ ડાયરો હોય રાજેશભાઈ, તમે તો ઘણા બધા આયોજન કરો છો, તમને ખબર હોય. તમે હાવ હજડબમ બેઠા રહ્યો ને તો મને સમજાય નહીં કે મને આવડતું નથી કે તમને સમજાતું નથી. એટલે તમારે હું જ્યારે ગાઉં એટલે તમારે હાથ ઊંચો કરીને ઓહો એવો પડકારો આપવાનો. બરાબર? પછી હું જોઈ લઈ. એમ તો હું પટેલ છું યાર. તો મને હમણાં એક જણાએ બહાર પૂછ્યું, મને કે કેવા છો? મેં કીધું પટેલ. મને કે પટેલ શેમાં આવે? મેં કીધું પૈસા દે પ્લેનમાં અને ગાલી નહીં આવે. પાછું જ પડવું નથી પછી ક્યાં વાત. કણબીના દીકરા છીએ સાહેબ. કણમાંથી મણ પેદા કરે કણબી, કમર કસકસાવીને બાંધે કણબી. અરે મૃગજળની પાછળ પડે નહીં કરબી, અને જીવનમાં કોઈને નળે નહીં કરમી, અને પરસેવાનું કરી અમૃત. પરસેવાનું કરી અમૃત. જીવનમાં કોઈને નડે નહીં કણબી. આ કણબી છીએ સાહેબ. મારા બાપ દાદા સાહેબ હાલીને હાલીને જિંદગી કાઢી હોય. તમને હું હવે પ્લેન જોઈએ એમ ન હોય તો હાલી લે. ખરેખર વડીલો પાસેથી શીખવાનું ઈ છે. પણ મેં કીધું એમ એક બે દુહા ગાવા છે, પણ પડકારો તમારો મારે જોઈએ છે. આમ થોડું હાલે. તમે પેલી લાઈનમાં બેઠા છો એટલે સામું ધ્યાન જાય એટલે કરવો જ પડે. રાજેશભાઈ તો એના થ્રુ આવ્યા છે એટલે કરવો પડે. પણ આમ કાંઈ નથી કરવું મારે. ખાલી આમ જો બે હાથ આ બે ભાગ કરી નાખું. આ જેટલા ભાઈઓ છો તમારી બાજુ હાથ ઊંચો કરવો એટલે તમારે ઓહો કરવાનું. આ બાજુ હાથ ઊંચો કરવું તમારે હાથ ઊંચો કરીને ઓહો કરવાનો. બરાબર? આપણે શરૂઆત લેડીઝ ફર્સ્ટ. હા, પાણી પાણી ફેરવી દો. હા બોલો, આટલું બોલ્યો એ પણ પાણી ફેરવી દીધું. પણ જોને કાઠિયાવાડમાં બે ત્રણ બેનો હાથ ઊંચો કર્યો. આમ હે સંપા હે રમીલા કર કર તા દુ પૂરો થઈ ગયો યાર. આમ જો પડકારો જો અમારા આમ ભાઈઓનો જો ભૂકા કાઢ નાખે એવો. પણ જોને કાઠિયાવાડમાં કોક દી અને ભૂલો ભૂલો જોને પણ ભગવાન
લો આમ શીખો શીખો કાંઈક. હા યોગિતાબેન કે શીખા તમારામાંથી લે. પણ હવે આમ આમ સરસ રીતે એકવાર આમ બે પડકારા જોઈશ મારે. કે કાઠિયાવાડ માં કોક દી આન ભૂલો જો ને ભૂલો પડી જા ભગવાન. એ તારા એવા એવા કરું સન્માન. એ તને સ્વર્ગે ભૂલાવો સાંભળા. હવે જો બેનો તમારો વારો છો. પણ જો ને યા તો દુહા વગર નો ડાયરો આન વલી મહંત મહંત વગર ની જોન મઢી. એ પણ સાસુ જો ને હાહુ વિનાનું હાહરું. એ જાણે હળદર વગર ની કઢી. વાહ ભાઈઓ કરતા બેનો વધ્યા હોય યાર. તો અને આ લોકો તો સુરમાં ગાય બોલો ખરેખર. પણ આમ આમ ખાલી આ કહેવાનો અર્થ એ છે એક જણો બહારથી આવે આવી રીતે પંપ મારે જુદા ન થવાય. બોલો ભાઈ જણા મોંડા હોય કે આ ઊંચા કરે કે આપણે કરી. કારણ કે દાદાએ તો ભેગા કરવાનું આખું કામ કર્યું છે સાહેબ. કારણ કે તમારે ભેગા રહેવાનું છે. કારણ કે કેરીની કોક ચીર તમે કેરી અને કેળા આ બે હોય એમાં ફ્રૂટની લારીએ જાઓ અને કેરી ભલે મોંઘી હોય કેળા કરતા, પણ તમે કેરીનું એમ કહો કે મને એક ચીર આપ તો એ તમને ચીર કરી અને ચખાડશે. પણ કોઈ દી એમ કીધું કોઈએ કે આ કેળું અડધું ચખાડતો? અડધું કોઈએ કીધું અડધું ચખાડે એમ? કારણ કે એ આખી લૂમમાં જ હોય. અડધું ચખાડે તો લૂમ દેવી કોને? કારણ કે એ ભેગા છે એટલા માટે સાહેબ. એને કોઈ મફતમાં નથી લઈ જતું. ઓલી કેરી ત્રણ જણા આખો દી ચાખીને કેરી આખી પૂરી કરી નાખે કારણ કે એ છૂટી છે. એટલે મારા વાલા ભેગા રહેવાનું છે. અને આખો આ કાર્યક્રમ છે ભેગા રહેવા માટે આખી સપ્તાહનું આયોજન છે. ત્યારે એક જ દુહામાં મારે ભેગા કરવા છે. પણ જો હવે પડકારો આપજો નકર મને ખબર પડી જાય કેટલાય ઘરમાં નથી પડતું. એટલે કીધું આનંદ કરવાનો છે આખો કાર્યક્રમ છે. અકબરી પરિવારે આનંદ કરવા માટે રાખ્યો. અને હવે તો ચૂંટણી આવે છે યાર, એટલે થોડુંક આમ ભેગા નહીં જુદા ન થતા ભેગા રહીજો. પક્ષ પલટાની મોસમ હાલે. હા આપણને હવાર ઉઠી તઈ ખબર પડે લે આ તો કાલ આનો પ્રચાર કરતો હતો ને હવાર બીજો ખેસ પહેરીને બેઠો. પણ આ તો આજનો પરિવાર અકબરી પરિવાર તો ભેગા કરવાનું કામ કરે છે. ત્યારે સાહેબ હાલારની ધરતી અને હાલાજી નામનો રાજપૂત જ્યારે પટીની ઘોડી માથે સવાર થઈ અને નીકળ્યો છે ત્યારે એ કવિઓ એમ કહેવાય કે એના ઘોડીના ડાબલાના વખાણ કરતા લખ્યું છે કે મેરા મનસા રીખો રાજીજો પ્રગટ મેરુ સમાન. હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગલા વખાણું. આવું સરસ જ્યારે આયોજન છે. મેં કીધું એમ કે કૃષ્ણની વાતો ચાલે છે અને બહેનોની આટલી બધી સંખ્યા છે. ત્યારે સાહેબ ખરેખર આમ ગણો ને તો તમામ ભારતની અંદર આપણે સ્ત્રીને પૂજનીય ગણી છે. એટલે એક સરસ મજાનો છંદ છે સ્ત્રીઓ માટે. ભારત શું છે? ડાયરો શું છે સાહેબ? ડાયરો તમને જીવતાય શીખવાડે, ડાયરો તમને મરતાય શીખવાડે કે આમ મરો તો તમે લોકો યાદ કરે, આમ જીવો તો લોકોનું જીવન તમને યાદ રહે સાહેબ. આજે આ કથા આજે થઈ ગઈ. મૂળજી દાદાને કેટલા વર્ષો સુધી સાહેબ લોકો યાદ રાખશે કે એક ભાગવત સપ્તાહ હતી એમાં ગયા હતા. કેટલા જણાને એના પુણ્ય આપ્યું. જેટલા જણા અહીં સાંભળશે એ તમામને એનું પુણ્ય મળશે. અને એના ખાલી નિમિત્ત જો કોઈ થાય તો એ અકબરી પરિવાર થશે. એના દ્વારા એમને પુણ્ય મળ્યું છે. એટલે સ્ત્રી રત્નોની વાત આવે ત્યારે કે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે.
પાટીદાર સમાજના અગ્રણી અને ગોંડલ પટેલ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ ધડુકનું અકબરી પરિવાર સ્વાગત કરે છે અને એમનું સન્માન કરે છે. ઉપર આપણે ક્યાં ઉતાવળ? હા, ગોંડલ થી જે મહેમાન પધાર્યા છે એમનું અમે કલાકારો પણ અહીંથી સ્વાગત કરીએ છીએ. અને વાત હું આનંદની કરતો તો મારા લગ્નની વાત હાલતી હતી. હા તો ગોટે સડી ગયો યાર. હા હા, એ લઈ લો, હાલો ગોંડલ. ખરેખર જો હવે તો આ બહેનોમાં જો ઓલી વાળની સ્ટાઇલ આવી છે, ભગવાન જાણે. હવે ગોંડલનો તો મેં પહેલા આભાર માની લીધો વિઠ્ઠલભાઈ તળુક સાહેબ, કારણ કે એ લોકોએ સાહસ કર્યું ત્યાં આપણું ઘર બંધાણું યાર. હા, ભલે હું હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છું, ભલે તમને લાગતો નહીં હોય પણ છું. હા, મારે 7:30ની સ્કૂલ છે. બોલો, એક છોકરો 9 વાગ્યા આવ્યો. મેં કીધું ઓય આ 7:30નો ટાઈમ છે, 9 વાગ્યા. મને કે સાહેબ તમારે મારી રાહ ન જોવી, નિશાળ ચાલુ કરી દેવી, વહેલા મોડું થાય. આને મારે ભણાવવાના. હા, એક દી તો વાલીને ચીઠી લખીને મોકલી. બોલો, અમારે ગાંધીગ્રામમાં રૈયાધારે હાઈસ્કૂલ છે, મોતીબા હાઈસ્કૂલ, એમાં નોકરી કરું. એક દી વાલીને ચીઠી લખીને મોકલી. મેં કીધું વાલીશ્રીને માલુમ થાય કે બાળકને નવડાવી ધોવડાવીને મોકલો. તો બીજે દી સામે વાલીએ ચીઠી લખી કે માસ્તરને માલુમ થાય કે અમે ભણવા મોકલી છીએ, ઊંઘવા નહીં, આને ભણાવો. હા, એક દી તો કોઈ દી નહીં ઓળી હું સુઈ ગયું ને, હું પ્રાઇમરી સ્કૂલ અમારે હારે, તો હું એમાં વયો ગયો. એક દી તો અહીંયા એક ટીચર ભણાવતા બીજા ધોરણના નાના નાના છોકરાઓને. મેં કીધું બેન શું ભણાવો છો? મને કે સર નિબંધ ભણાવું છું. મેં કીધું લાવો હું ભણાવું. તો મેં હાથમાં ચોક લીધો. હવે હું સાયન્સનો શિક્ષક અને ગુજરાતીનો નિબંધ લખાવું. મેં કીધું શું નિબંધ લખાવો? મને કે ગાય વિશે. મેં કાંઈ વાંધો નહીં, લખો. છોકરાઓ, ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે, ગાયને 2 શિંગડા હોય છે, ગાયને 1 પૂંછડું હોય છે, ગાય આપણને દૂધ આપે છે. આટલું લખાઈને વહી ગયો. બીજે દિન ટીચર રોતા રોતા આવ્યા. મને કે સાહેબ હાલો. કાં હું થયું? મને કે છોકરા ગાયથી આગળ નથી વધતા. મેં કીધું બેન કંઈક ભણાવો તો આગળ વધે ને. ના તમે હાલો એ કે. ખરેખર હું ક્લાસમાં ગયો, અહીંયા જઈને છોકરાને ઊભો કર્યો. બેટા સિંહનો નિબંધ બોલ. ઊભો થઈને કે સર સિંહ છે ને એ જંગલનું હિંસક પ્રાણી હોય છે, એ શિકાર કરીને ખાય છે, એ જંગલનો રાજા કહેવાય, અને એ ઘણીવાર ગાયનો પણ શિકાર કરે છે. તો ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે, ગાયને 1 પૂંછડું હોય છે, ગાયને 2 શિંગડા હોય છે, ગાય આપણને દૂધ આપે છે. હું કીધા સિંહનો થયો, ગાયનો થયો. બીજાને ઊભો કર્યો. મેં કીધું બે ઊભો થા, વાઘનો નિબંધ બોલ. ઊભો થઈને કે સર વાઘ છે ને એ આપણું રાષ્ટ્રીય પ્રાણી હોય છે, એ ચટાપટાવાળો હોય છે, એ પણ શિકાર કરીને ખાય છે, એ પણ ઘણીવાર ગાયનો શિકાર કરે છે. તો ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે, ગાયને 2 શિંગડા હોય છે, ગાયને 1 પૂંછડું હોય છે, ગાય આપણને દૂધ આપે છે. મેં કીધું આ શું છે? ગમે એને ગમે એ નિબંધ પૂછવું, ગાય જ આવે. મેં કીધું ઓય બે જાઓ, જંગલ ખાતું બંધ. ત્રીજાને ઊભો કર્યો. મેં કહ્યું વડાપ્રધાનનો નિબંધ બોલ, આમાં ગાય ન આવે. ઊભો થયો કે સર નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન છે. મેં કીધું સાચું. મને કે એ ગુજરાતી છે. મેં કીધું સાચું. મને કે એના નાના હતા ને ત્યારે એ નાનપણમાં ચા વેચતા હતા. મેં કીધું વાહ સરસ, સાચું. હવે એના પપ્પા જે ચા બનાવતા એમાં જે દૂધ વાપરતા હતા એ ગાયનું દૂધ હતું. ગાયને 4 પગ હોય છે, ગાયને. ક્લાસ મૂકીને વયો ગયો. મેં કીધું ભણાવવા જ નથી. ઘડીક તો એમ થઈ ગયું કે રાજીનામું જ થઈ તો. પછી વિચાર આવ્યો ઘરે શું કરશું. હા, તો 3 દી ટીચર નો આવ્યા. તમે તો ફોન કર્યો કે બેન આમાં રાજીનામું ન દેવાય, બાળકો છે આગળ ભણાવવા ભૂલી જાય. આટલું કીધું તો એ ટીચર રોતા રોતા બોલ્યા કે સર હું દવાખાનામાં છું. મેં યા શું કરો છો? મને કે કાંઈ નહીં, હું સ્કૂલની બહાર નીકળીને તો ગાયે ઢીક મારી. પછી મેં એને ફોનમાં કીધું. મેં કીધું બેન ગાયને 4 પગ હોય છે, ગાયને 2 શિંગડા, ગાયને 4 આંચળ હોય, ગાયનું દૂધ પીજો, આમાં થઈ જાઓ. એટલે આ તો